મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. ઉનાળામાં ખાઈ શકાય તેવું આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું, તો તેની રેસીપી જોઈશું. તો 2 વાટકી જેટલા આપણે ચણા લીધા છે અને 1 વાટકી આપણે સૂકી મેથી લીધી છે. તો આપણે આ બંને વસ્તુને અલગ અલગ વાસણમાં આપણે પલાળીશું. આપણે ચણા પલાળવા માટે 2 ગ્લાસ જેટલું પાણી રેડીશું. મેથી પલાળવા માટે પણ આપણે 2 ગ્લાસ જેટલું પાણી રેડીશું. આ બંને વસ્તુને, ચણા અને મેથી બંને વસ્તુને આપણે 1 રાત માટે પલાળી રાખીશું. ચણા મેથીનું અથાણું કરવા માટે આપણે એક કેરી લીધી છે. એ કેરીને આપણે છોલી દઈશું. છોલીને એને છીણી લઈ આ રીતે આપણે ચક્કાની મદદથી કેરીને છોલી દઈશું. આપણે કેરી છોલીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે એક છીણી દઈશું, જાળીવાળી છીણી લઈશું. તો એમાં આપણે હવે આ કેરીને છીણી દઈશું. આ રીતે છીણી લેવાની. આપણે એક કેરીને લઈને આપણે છીણી લીધી છે. તો હવે એમાં આપણે 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી આપણે મીઠું નાખીશું. બંને વસ્તુ નાખીને આપણે હવે એને મિક્સ કરી દઈશું. હવે આપણે આ છીણેલી કેરીને એક વાસણમાં નીકાળી લઈશું. 6-7 કલાક માટે આપણે મૂકી રાખીશું. છીણેલી કેરીમાંથી જે પાણી છૂટું પડે એ આપણે અથાણામાં એડ કરીશું, જેથી કરીને ચણા મેથીના અથાણામાં આપણે કડવાશ પણ આવતી નથી અને એનો સ્વાદ પણ એકદમ સારો આવે છે. ચણા મેથીને આપણે 1 રાત પલાળી રાખ્યા હતા. તો હવે આપણે એને પલળી ગયા છીએ. તો હવે આપણે એને કાણાવાળી એક વાસણમાં કાઢીને આપણે પાણી બધું જ નિતારી લઈશું. આપણે ચણા મેથી એકદમ મસ્ત રીતે પલળીને પોચા થઈ ગયા છે, જુઓ. તો હવે આપણે એને કોટનના કપડામાં સૂકવી દઈશું. આ રીતેના કોટનના કપડામાં આપણે હવે ચણા મેથીને ઘડી અડધો કલાક માટે સૂકવી દઈશું. ચણા અને મેથી આપણે સરસ રીતે હવે કોરા થઈ ગયા છે. તો હવે આપણે એમાં કેરી એક છીણીને મૂકી છે તેને એડ કરી દઈશું. હવે આ બધું જ આપણે હલાવીને મિક્સ કરી દઈએ. આ રીતનું આપણે સ્ટોરમાંથી આચાર મસાલાનું પેકેજ લાવ્યા છીએ, ગજાનંદ. તો આપણે અંદર એડ કરીશું. આશરે આપણે 100 ગ્રામ જેટલો આચાર મસાલો નાખીશું. હવે આ બધું જ નાખીને આપણે હલાવી દઈશું.
આચાર મસાલો સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો. આપણે એક રાત માટે આપણે એને કોટનનું કપડું બાંધીને મૂકી દઈશું. ચણા મેથીના અથાણાને વઘાર કરવા માટે આપણે આશરે 100 ગ્રામ જેટલું આપણે તેલ લઈશું. આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અંદર રઈના કુરિયા નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો 50 ગ્રામ જેટલા આપણે રઈના કુરિયા નાખીશું. અને આપણે આ રીતે હલાવીને આપણે ચણા મેથીના અથાણાનો કલર એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે અંદર તેલ એડ કરી દઈશું. હવે આપણે આને બધું જલાવી દઈશું. હવે આપણે ચણા મેથીનું અથાણું કાચની બરણીમાં ભરી દઈશું. વરસ માટે સ્ટોર કરી શકો છો. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.